पूरा करके आना दूरा कर दिया पूरा अपनी बात बराबर बाजू कर પૂરા રે મળે તો રાવું રેડીએ અધૂરિયાથી ના થાય દિલડાની વાતો આ ગંગા સતી કીધે કોઈ પૂરા રે મળે તો રાવું રેડીએ પૂરા એટલે એ ક્યારેય છલકાય નહીં, એનું પેટ દરિયા જેવું. એ તમે ગમે તે વાત કરી હોય ને, આજ સારો સંબંધ છે, કાલ થોડી ખટાશ થઈ જાય તો એ ફોડે નહીં, એ પૂરા કહેવાય. નકર આજે સંબંધ સારા હોય, કાલ થોડુંક ઓલો તો આવું બધું આમ જ હતું, આમ જ કરતો હતો ને આમ જ કહેતો હતો, એ અધૂરિયા. પૂરા એક વિશ્વાસપાત્ર જે હોય એ પૂરા છે. અને આમ જોઈએ તો જ્ઞાનની દ્રષ્ટિ કહો તો કોઈ પૂરણ છે નહીં. જો કોઈ એમ કે મને બધી જ વસ્તુની ખબર પડે તો એનું અભિમાન આવે. જ્ઞાનનો કોઈ છેડો નથી. પણ જ્ઞાની से मिले तो करे ज्ञान की बात, गधे से गधा मिले तो करे लातम लात. કોઈ જ્ઞાની મળે, કોઈ મળે આપણા દેશી, કોઈ મળે સંત ઉપદેશી. સત્સંગ બધાથી નથી થતો, બધાથી જ્ઞાનની વાતો નથી થતી, પણ એ જ્ઞાની માણસ જો મળી જાય તો અરસપરસ જ્ઞાનની વાતો થાય. હવે જ્યારે કોઈ જ્ઞાનની ખબર જ નથી એની જો તમે શું સત્સંગ કરો, શું જ્ઞાન? એટલે એમ કોઈ આપણા દેશી મળી જાય તો એ જ્ઞાનની ચર્ચા અઢળક નીકળે, કે આત્મ જ્ઞાનની કે કોઈ આધ્યાત્મિક કોઈ સંતોની એ વાત નીકળી જાય, બાકી નહીં નીકળે. આપણે આ જે રાખ્યું છે સવાલના જવાબ, એનું કારણ એક જ છે કે તમે કંઈક એ સવાલ પૂછો તો એમાંથી કંઈક નીકળે. કારણ કે બગીચો છે. આપણે હું તમે બધાને બગીચો ગમશે, ક્યાંક બગીચે આમ બેસવા જઈએ. બગીચો એટલે મને કોઈ સારી જગ્યા, કોઈ ઉકાળા આગળ બેસવામાં રાજી હશે? કોઈ નહીં. બગીચા આગળ બેસવામાં રાજી હશું તો એની સુગંધ આવશે, એની સુવાસ આવશે, બે શબ્દ આપણને જાણવા મળશે, કંઈક આપણા જીવનના ઉપયોગી બની. એટલે શબ્દ જ માણસને તારે છે ને શબ્દ જ માણસને ડૂબાડે છે. આ સનાતન સત્ય છે. માણસને બગાડવા વાળો શબ્દ જ છે અને સુધારવા વાળો શબ્દ જ છે. એટલે મહાપુરુષોએ કીધું શબ્દાર, શબ્દ પાર, શબ્દ થી લોક પાર. શબ્દના મારા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ. શબ્દ છે. એટલે શબ્દ જેને શબ્દ સમજાઈ ગયો કે આ વસ્તુ ભજન એક શબ્દ જ છે, તમે સમજી. સંતોના માટે શબ્દ છે, બાકીના માટે તો એ ઓલું છે. પણ સંતો શું એના એક એક શબ્દ પકડશે અને એનું મંથન કરશે, એનું વાગોળશે કે આ મહાપુરુષોએ આ શબ્દ બોલ્યા તો એનું શું મંથન થતું હશે, એ શું કહેવા માંગે છે, એને એ વાગોળશે. જેમ ગાય ભેંસ કેમ વાગોળે એમ વાગોળે, એમાં એને તારણ નીકળે. નહીં ખબર પડે તો એનાથી કોઈ મોટા સંતને જઈને પૂછશે કે આ વાણીમાં આવું કીધું છે તો એનો શું મતલબ થાય, એનો નિચોડ કરશે. એટલે મહાપુરુષે કીધું જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત. એટલે જ્ઞાન કોઈ દરેક, હવે હર હંમેશા હું કેમ કહું છું સત્સંગમાં કે અમારું કંઈક તાજું રહે અને તમને કંઈક જાણવા મળે. અને આ સત્સંગ સભામાં ધીરે 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 એમાં એ ચાસણીમાં એ ચડાતા જાય એમ કંઈક એમાંથી જીવ આગળ નીકળે. કારણ કે તમે સમજી લો કે તમે આ સત્સંગ કે ભજન વારું લાગે એનું મેન કારણ તમારા પ્રારબ્ધમાં એ છે, એટલે જ તમને એ ગમે, નકર ન ગમે. નકર પિક્ચરના ગીતો ગમે, હરવું ફરવું ગમે, બરોબર. પણ ભજન કેમ વાલું લાગે છે, સંત કેમ વાલા લાગે છે, સત્સંગ કેમ વાલો લાગે છે, એ પૂર્વ જન્મનું કંઈક છે એટલે, નકર વાલું ન લાગે, શક્ય જ નથી. એટલે એમ આ જે જ્ઞાન છે એ કોઈ એનો છેડો નથી.
એટલે મહાપુરુષો નહીં કે અધૂરા હોય તો પૂરા થઈ અને પૂરા હોય તો ભરપૂર થઈ. પણ એમ પૂરણ થઈએ ક્યારે ભરપૂર થઈએ એ ત્યાં લગીને શબ્દ બોલ્યા છે, પછી એનાથી કોઈ આગળ આમ પૂર્ણ થઈ જઈએ એવો કોઈ સંત શબ્દ બોલ્યા. અધૂરા હોય તો પૂરા થઈએ, પૂરા હોય તો ભરપૂર થઈએ, પણ હાવ પૂરણ થઈ જઈએ એવો કોઈ શબ્દ નથી. એ બોલાય પણ જે શબ્દ બોલાતો એટલો જ બોલાય, એનાથી આગળ બોલાય નહીં. બોલો સદગુરુ દેવ.